નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ। આજની તારીખ 4/12/2025। તો પેન્શનરો માટે ખાસ જાણવા જોગ સમાચાર છે। તો જાન્યુઆરી મહિનાથી બેંકમાં પેન્શન જમા કરાવવા માટે ફરજિયાત આ 5 નિયમનું પાલન જરૂરી છે। તો મિત્રો, કયા નિયમનું પાલન જરૂરી છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા સમાચાર આવ્યા છે। તો 8મા પગાર પંચની રચના અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે। તો તાજેતરમાં જાહેર કરાયેલા ટર્મ ઓફ રેફરન્સ એ આશાઓ જગવી છે કે પરંતુ હવે પેન્શન સુધારા અંગેની મૂંઝવણ દૂર થઈ ગઈ છે। તો પેન્શનમાં મોટો વધારો થશે, પરંતુ મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતને મૂળ પગારમાં સમાવવામાં આવશે નહીં। તો નાણામંત્રી નિર્મલા સીતારમણ 2 ડિસેમ્બરે રાજ્યસભામાં આ પ્રશ્નોના જવાબ આપી ચૂક્યા છે કે પેન્શનરોને 8મા પગાર પંચનો લાભ મળશે। તો ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ અને 8મું પગાર પંચ શું લાવી શકે છે અને તેના પર સરકારનો શું પ્રતિભાવ છે। ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચનો ઇતિહાસ અને સમયરેખાની। ભારતમાં પગાર પંચની પરંપરા ઘણા સમયથી ચાલી આવી છે। તો સ્વતંત્રતા પછી સરકારી કર્મચારીઓના પગાર ધોરણને સુવ્યવસ્થિત કરવા માટે 1986માં પ્રથમ પગાર પંચની રચના કરવામાં આવી હતી। તો ત્યારબાદ દર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે અને 7મું પગાર પંચ 2014માં લાગુ કરવામાં આવ્યું હતું, જેનાથી લાખો કર્મચારીઓ માટે 14થી 23% પગાર વધારો થયો હતો અને 8મું પગાર પંચ 2026માં લાગુ થવાની ધારણા છે। તો 3 નવેમ્બર 2025ના રોજ સરકારે એક TOR સૂચના બહાર પાડી, જેમાં કમિશનના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી। તો કમિશનને 12થી 18 મહિનામાં તેનો અમલ રજૂ કરવાનો લક્ષ્યાંક પણ આપવામાં આવ્યો છે। તો આનો સ્પષ્ટ અર્થ એ છે કે ભલામણો 2027 સુધીમાં લાગુ કરી શકાય છે। તો કર્મચારી સંગઠનો અને પેન્શનરોના સંગઠનો આને મોટી રાહત માની રહ્યા છે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી વધતી ફુગાવાને કારણે વાસ્તવિક મૂળ પગાર અને પેન્શન સ્તરમાં ઘટાડો થયો છે। ત્યારબાદ વાત કરીએ તો પગાર અને પેન્શનમાં કેટલો વધારો થવાની અપેક્ષા છે। તો કર્મચારીઓ આશા રાખે છે કે 8મા પગાર પંચથી પગારમાં 30થી 40%નો વધારો થઈ શકે છે। તો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જેને કારણે લઘુત્તમ પગાર રૂ7,000થી વધીને 18,000 થયો હતો। તો હવે નિષ્ણાંતોનો અંદાજ છે કે ફિટમેન્ટ ફેક્ટર 3થી ઉપર જઈ શકે છે, જે લઘુત્તમ પગાર રૂ25,000થી રૂ30,000 સુધી વધારી શકે છે, પરંતુ વાસ્તવિક ચર્ચાના પેન્શન પર છે। પેન્શનરો ચિંતિત છે કારણ કે TORમાં પેન્શન સુધારણાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી। તો તેઓ DA અને DRને મૂળ પગાર સાથે મર્જ કરીને તાત્કાલિક રાહત ઈચ્છે છે। તો હાલમાં DA 50%થી ઉપર પહોંચી ગયો છે, જે ફુગાવાનો સંકેત છે। તો જો મર્જર થાય છે તો પેન્શનમાં તાત્કાલિક 20થી 25%નો વધારો શક્ય છે। ત્યારબાદ વાત કરીએ તો 2 ડિસેમ્બરે મોટા પ્રશ્નોના જવાબો આવ્યા છે। તો 2 ડિસેમ્બર 2025ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણને પૂછવામાં આવશે કે શું મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતને મૂળ પગાર સાથે મર્જ કરીને પેન્શનરો અને પગાર મેળવનારાઓને તાત્કાલિક રાહત આપવામાં આવશે નહીં। તો સરકાર તરફથી અંતિમ નિર્ણય આવી ગયો છે અને સંસદના શિયાળુ સત્રમાં ઘણી ગતિવિધિઓ તેજ ચાલી રહી છે। તો રાજ્યસભાના સાંસદ જાવેદ અલી ખાન અને રામજીલાલ સુમનને 3 મહત્વપૂર્ણ પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેના જવાબો 2 ડિસેમ્બરે નાણામંત્રીએ આપ્યા છે। આ પ્રશ્નો હતા:
તો સૌથી પહેલા પ્રશ્નની વાત કરીએ તો શું સરકારે 8મા કેન્દ્રીય પગાર પંચની સ્થાપના અંગે કોઈ જાહેરનામું બહાર પાડ્યું છે? જો એમ હોય તો કૃપા કરીને સંપૂર્ણ TOR વિગતો આપો અને સરકારે જવાબ આપ્યો છે કે નહીં. તો બધા પેન્શનરોને 8મા પગાર પંચના લાભો આપવામાં આવશે. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો DA-DR મર્જર પર શું કર્મચારીઓ અને પેન્શનરોને તાત્કાલિક રાહત આપવા માટે હાલના DA અને DRને મૂળ પગારમાં સમાવવાની કોઈ યોજના છે? જો નહીં તો કૃપા કરીને શા માટે તે સમજાવો. આ પ્રશ્નનો જવાબ પહેલેથી જ મળી ગયો છે. તો મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત મર્જ કરવામાં આવશે નહીં. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો પેન્શન સુધારા પર શું કમિશન કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પેન્શન સુધારવાનો પ્રસ્તાવ સામેલ કરે છે? જો નહીં તો શા માટે અને સરકારે આ પ્રશ્ન પણ સ્પષ્ટ કર્યો છે. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.